જનરલ કેટેગરીમાં મેરિટ અટકવાનું છે. મેલની વાત કરીશ, ફિમેલની અત્યારે વાત નહીં કરું. 124 થી 100. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આપણે વાત કરવાની છે કે એલઆરડી કોન્સ્ટેબલના જે ઉમેદવારો છે તે ઘણા સમયથી પોતાના ફાઇનલ મેરિટની જે રાહ જોઈ રહ્યા છે, તેમના માટે એક સારામાં સારા એવા સમાચાર મળી રહ્યા છે. એ સારામાં સારા સમાચાર તમને જણાવું એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હાલમાં એવા ન્યૂઝ મળી રહ્યા છે કે ભાઈ સીસી ગ્રુપ એ અને બી એનું જે ફાઇનલ ઓર્ડર છે, એ ઓર્ડર આપવાની જે તારીખ છે એ જાહેર કરવામાં આવી છે કે ભાઈ એ તારીખ છે 19 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતે છે એ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એ જે ઉમેદવારો છે સીસી ગ્રુપ એ અને બી માં જે સફળ થયા છે તે ઉમેદવારોને ઓર્ડર ફાળવવાના તારીખ છે એ નક્કી થઈ ગઈ છે. એટલે કે સીસી ગ્રુપ એ અને બી માં કુલ ઉમેદવારો છે 5400. એટલે કે વેકેન્સી ખૂબ જ વધારે કહેવાય. 5400 ઉમેદવારને છે એ ઓર્ડર ફાળવવાના છે અને એ જે આજથી 10 દિવસ પછી એટલે કે 19 નવેમ્બરના રોજ ઓર્ડર આપવાના છે. તો હવે વાત થઈ રહી છે કે એલઆરડી કોન્સ્ટેબલનું મેરિટ જો ઘણી બધી એકેડમી અને બધાનું એવું કેવું છે કે સીસી ગ્રુપ એ અને બી માં જે ઉમેદવારો છે પાસ થયા છે તે જ ઉમેદવારો છે મોટા ભાગના છે એલઆરડી કોન્સ્ટેબલની અંદર સારામાં સારા માર્ક લઈને પાસ થયા છે. તો એલઆરડી કોન્સ્ટેબલની અંદર જો મેરિટ છે એ ઊંચું ન જાય અને નીચું રહે તો એનું કારણ કે જે સીસી ગ્રુપ એ અને બી એટલે 5400 ઉમેદવારો છે એમાંથી મોટા ભાગના છે કોમન ઉમેદવારો છે. એટલે કે એલઆરડી ની અંદર પણ સારા માર્કે પાસ થયા છે. જો એ ઉમેદવારોને છે અગાઉ ઓર્ડર આપવામાં આવે એટલે કે 10 દિવસ પછી એટલે કે 19 નવેમ્બરના રોજ એ લોકોને જો ઓર્ડર આપી દેવામાં આવે અને આપણું પોલીસ ભરતી બોર્ડને એવી નમ્ર વિનંતી કરીશું કે ભાઈ ઓપ્ટ આઉટ એટલે ઓપ્ટ આઉટનો ઓપ્શન આપે તો સી એલઆરડી કોન્સ્ટેબલ છે મેરિટ છે જે ઉમેદવારો છે લટકતી તલવાર છે. એટલે કે કોઈ ઉમેદવાર છે 1 માર્ક પોઈન્ટ પસાતો પોઈન્ટ 25 હાટું જે રહી જતો હોય તે ઉમેદવારનો વારો આવી જાય અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. તો આપણે ઓપ્ટ આઉટનો ઓપ્શન છે આપી સરકારને નમ્ર વિનંતી કરીશું. એટલે કે આપણી ભરતી બોર્ડને નમ્ર વિનંતી કરીશું. એ પહેલા તમને જણાવું કે અલગ અલગ એકેડમી દ્વારા જે મેરિટ ફાળવવામાં આવેલું છે, તમને જે એનાલિસિસ દ્વારા જે વિડીયો દ્વારા તમને જે માહિતી પૂરી પાડવામાં આવી છે તે અલગ અલગ મેરિટને મને વાત કરું, તમે બનાવી રહેજો આગળ વિડીયોમાં. તો સૌપ્રથમ વાત કરું કે એક એકેડમી છે લક્ષ્યમ એકેડમી. તેની અંદર તે લોકોનું ફાઇનલ મેરિટ, સીધું ફાઇનલ મેરિટ જ જણાવું છું હું તમને કે લક્ષ્યમ એકેડમી દ્વારા જનરલની અંદર જનરલ કેટેગરીમાં મેરિટ અટકવાનું છે. મેલની વાત કરીશ, ફિમેલની અત્યારે વાત નહીં કરું. 124 થી 128 ખાસ ધ્યાન રાખજો. ઈડબ્લ્યુએસ ની વાત કરું, ઈડબ્લ્યુએસ ની અંદર 110 થી 114. આ હું મારી વાત નથી કરતો, આ જે એકેડમી વાળા જે તમને એનાલિસિસ દ્વારા જે મેરિટ ની માહિતી આપવામાં આવી છે એની વાત કરું છું. પછી એસસીબીસી, પછી આપણે છેલ્લે વાત કરીએ એસસીબીસી ની 117 થી 120. છેલ્લે આપણે એનાલિસિસ કાઢશું કે જો સીસી ગ્રુપ એ અને બી ના ઉમેદવારોને જો ઓર્ડર આપવામાં આવે અને આમાંથી જો કોમન ઉમેદવારો નીકળી જાય તો આ મેરિટ છે કેટલું નીચું જાય છે એ આપણે છેલ્લે વિડીયોમાં કહેશું. પછી એસસી કેટેગરીની 110 થી 115 અને એસટી 80 થી 82. આ છે કઈ એકેડમી? લક્ષ્યમ એકેડમી. પછી એક બીજી એકેડમીની વાત કરું, જ્ઞાન લાઈફ. જ્ઞાન લાઈફ આ બધી એકેડમી વિશે તમે માહિતી મેળવી જશે. એમાં જનરલનું જ્ઞાન લાઈફ વાળા એ છે એ જનરલ કેટેગરીનું મેરિટ છે અટકાવેલું છે 127 પ્લસ. ઈડબ્લ્યુએસ નું 115 પ્લસ. એસસીબીસી નું 121 પ્લસ. એસસી નું 115 પ્લસ અને એસટી નું 85 પ્લસ. પછી આપણે ચેટ જીપીટી પણ આપણે જોઈ લેશે. ચેટ જીપીટી જે એપ છે
સેટ જીપીટી કેટલું કે છે? અમુક કહેતા હશે સેટ જીપીટી નું ન જો, આપણે સેટ જીપીટી નું પણ મેરિટ આપણે બતાવી દઈએ કે સેટ જીપીટી દ્વારા કેટલું મેરિટની સંભાવના છે. જનરલ કેટેગરીની અંદર 128 થી 132 પ્લસ. એસીબીસી આ જનરલ એસીબીસી આ સેટ જીપીટી ની વાત કરું છું. એસીબીસી માં 118 થી 122 પ્લસ. પછી વાત કરું ઈડબ્લ્યુએસ 105 થી 110 પ્લસ. પછી વાત કરું એસસી 100 થી 105 પ્લસ. પછી એસટી 85 થી 90 પ્લસ. પછી સૌથી છેલ્લે એક વાત કરવાની છે કે ભાઈ એક એકેડમી છે પાટિયાબાઈ કૃણાલ. પછી એક વાત કરું છું બીજી એક એકેડમી છે પાટિયાબાઈ કૃણાલ. આવી એક એકેડમી છે પાટિયા, આવી ચેનલ છે યુટ્યુબમાં બાય કૃણાલ. આનું એનાલિસિસ ખૂબ જ સરસ છે. તો તેની વાત કરું કે તેની અંદર જનરલ કેટેગરીનું મેરિટ છે એ 127. ઈડબ્લ્યુએસ ની વાત કરું તો તેની અંદર મેરિટ છે એ 100 ની આજુબાજુ. પછી એસસીબીસી ની વાત કરું તેનું મેરિટ છે 116 થી 17 ની આજુબાજુ. એસસી કેટેગરીની વાત કરું તો તેની અંદર મેરિટ છે એ 100 ની આજુબાજુ. અને એસટી નું મેરિટ છે એ 80.50. હવે આ એકેડમી વિશે હું સંપૂર્ણ વાત કરું છું અત્યારે કે એની પહેલા આપણે જગ્યાની વાત કરીએ. જગ્યા તો પુરુષોની કુલ જગ્યા કેટલી છે? 8,963. અને મહિલાની જગ્યા છે 3,509. ખાસ ધ્યાન રાખજો, પુરુષોની જગ્યા છે 8,963, મહિલાની જગ્યા છે 3,509. હવે ડોક્યુમેન્ટ માટે બોલાવેલા એટલે ડીવી માટે કેટલા લોકોને બોલાવેલા છે એની વાત કરું છું. ડીવી માટે પુરુષોને બોલાવેલા છે 17,784. અને મહિલા કેટલી બોલાવેલી છે? 4,353. ખાસ ધ્યાન રાખજો, સૌથી વધારે જો કોઈ આની અંદરથી નીકળવાના હોય તો એ પુરુષો છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલો ગેપ પડે છે. 8 અહીંયા કુલ અંદાજ મારીએ તો 9,000 જેવા લેવાના છે અને બોલાવાલા છે 18,000 આજુબાજુ. એટલે કે 8 થી 9,000 જેવા ઉમેદવારો નીકળવાના છે. 8,000 કેટલા? 8,000 ઉમેદવારો નીકળવાના છે. કોણ? પુરુષો. એટલે પુરુષોનું મેરિટ છે ઊંચું જવાની સંભાવના છે. અને મહિલામાં તમે ધ્યાન રાખજો, જો તમે મહિલા છો તો તમે ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે મહિલામાં જો કેટલી જગ્યા છે 3,509 અને બોલાવેલા કેટલા 4,353. એટલે કેટલી મહિલા નીકળવાની છે? માત્ર 844. તમે જોઈ શકો છો આની અંદર માત્ર ને માત્ર 844 મહિલા કાઢવાના છે. અને આની અંદર જો તમે 8,000 પુરુષોની અંદર 8,000 કાઢવાના છે, રહી જશે. અને મહિલાની અંદર માત્ર ને માત્ર 844 મહિલા કાઢવાની છે. તો મહિલાનું જે મેરિટ છે એના વિશે થોડીક તમને વાત કરી દઉં કે જો મહિલાની અંદર જનરલ કેટેગરીની અંદર 98.25, ઈડબ્લ્યુએસ ની અંદર 80.50. આ જે ડીવી માટે અટકેલું છે એની વાત કરું છું. પછી એસીબીસી માં 80.25, એસસી ની અંદર 80.50 અને એસટી માં 80. હવે જોઈજો તમે આ 98.25 છે. હવે લેવાના કેટલા છે?
3,509 અને બોલાવેલા કેટલા છે? 4,353 બોલાવેલા છે. માત્ર 844 મહિલા કાઢવાની છે. તો આની અંદર મેરિટમાં છે એ બહુ ઝાઝો ફેર નહીં પડે. મહિલાની અંદર ફાઇનલ મેરિટ છે અટકવાની સંભાવના તમને કહી દઉં છું. જો જનરલ કેટેગરીની અંદર 98.25 અટકેલું છે તો જે મહિલાને 100 માર્ક છે એની સીટ છે એ ફાઇનલ જેવું જ ગણાય. ઈડબ્લ્યુએસ ની અંદર જે લોકોને જે મહિલાને 82 માર્ક છે એ ફાઇનલ સીટ ગણાય. પછી એસસીબીસી ની અંદર જે મહિલાને 81.50 કે 82 માર્ક થતા હોય એ સારામાં સારા કહેવાય. એસસી ની અંદર 82 અને એસટી ની અંદર તો 80.50. બસ આ મહિલાનું પૂરું. મહિલા ઉમેદવારોને છે મૂંઝાવાની જરૂર નથી, કારણ કે મહિલા ઉમેદવારો માત્ર ને માત્ર નીકળવાની છે 844 મહિલા, અને પુરુષોની અંદર નીકળવાના છે એ 8,000 પુરુષો નીકળવાના છે. હવે વાત કરવાની છે કે ભાઈ જનરલ કેટેગરી છે. જનરલ કેટેગરીની અંદર કુલ જગ્યા છે 5,322. ખાસ ધ્યાન રાખજો, આની અંદર જગ્યા છે 5,322 અને ડીવી માટે બોલાવેલા છે 10,333. હવે સૌપ્રથમ જનરલ એટલે કે જનરલ એ કોઈ કેટેગરી નથી, પણ જનરલ ની અંદર છે એ બધા જ ઉમેદવારો આવ્યા છે. ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસી, આ બધા જ ઉમેદવારો, એટલે કે જે ઉમેદવારને 120.50 પ્લસ માર્ક છે ને એ બધા જ કોણ છે? આ છે 120.50 પ્લસ માર્ક છે એ 10,333 લોકો છે. સૌ પ્રથમ જે સારામાં સારા માર્ક હશે એ જનરલ કેટેગરીની અંદર છે એ સીટ ભરવાના છે. તો આની અંદર આપણે બાદબાકી કરીએ તો વધવાના છે કેટલા? 5,011 છોકરા વધવાના છે. મહિલા પુરુષો બધું આવી ગયું આની અંદર. હવે આ જે સંખ્યા વધી છે એ ક્યાં જાહે? કે જે અલગ અલગ કાસ્ટ છે, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને એસસીબીસી, આ જે ઉમેદવારો છે 5,011 એ બધા ક્યાં જશે? પોતપોતાની કેટેગરીની અંદર છે એ સીટ મેળવશે. તો આપણે એવો અંદાજ લગાવી શકીએ કે ભાઈ જો આ 5,322 આની અંદરથી કાઢી નાખીએ એટલે વધવાના છે 5,011 એ લોકો છે પોતપોતાની સીટ મેળવશે. અને આ એસટી કેટેગરીની અંદર એવું છે કે ભાઈ જગ્યા કેટલી છે? વાત સાંભળજો, આ એસટી કેટેગરી છે. એસટી કેટેગરીની અંદર જગ્યા છે 1,871 અને ડીવી માટે કેટલા બોલાવેલા છે ખબર? ડીવી માટે 1,682. તો તમને લોકોનો પ્રશ્ન છે કે ભાઈ ડીવી માટે કેમ એટલા જ બોલાવ્યા? કારણ કે એસટી ની અંદર ઉમેદવારો મળ્યા જ નથી. એસટી ની અંદર એટલા લોકો પાસ જ નથી ત્યાં કે ભાઈ જગ્યા પૂરી શકે. તો એસટી ની અંદર કેટલી જગ્યા વધશે? 189. આની બાદબાકી કરો એટલે 189 જગ્યા વધે. તો પછી એમ બધા ઉમેદવારો એ પ્રશ્ન હોય કે આ જગ્યા સી કોણ ભરશે? તો આપણે એવો અંદાજ લગાવી શકીએ કે ભાઈ જે જનરલ કેટેગરીની અંદર હશે ને એસટી વાળા, કારણ કે સારામાં સારા માર્ક હોય તો એસટી વાળા પણ સારામાં સારા માર્ક મેળવીને આની અંદર જનરલ ની અંદર પોતાની સીટ લીધી છે. તો આની અંદરથી કદાચ આ જે વધ્યા છે 5,011 જણા, તેની અંદર આપણે અંદાજ લગાવીએ કે ભાઈ એની અંદરથી નીકળે એટલા લોકો અને આ જે છે એ જગ્યા ભરે. તો આ છે આ બધી અલગ અલગ એકેડમીની જે એનાલિસિસ છે મેરિટનું, એની મેં તમને વાત કરી. તો જો આપણે વાત કરીએ કે ભાઈ જે 5,400 આપણે સીસી ગ્રુપ એ અને બી ના જે ઉમેદવારો છે એને જો ઓર્ડર આપી દેવામાં આવે અને આમાંથી જે કોમન ઉમેદવારો છે એ નીકળી જાય, એટલે કે આપણા જે ભરતી બોર્ડ છે એ ઓપ્ટ આઉટ નો ઓપ્શન આપે, આમાંથી નીકળી જાય, તો આ બધું મેરિટ છે બધી અલગ અલગ એકેડમી વાળા જે એનાલિસિસ આપે છે તેની કરતા છે એ મેરિટ છે એ 0.50, 0.25 અથવા તો 1 માર્ક તમારા ભાગ હોય તો 1.25 પણ નીચું રહી શકે. તો આ છે એક એલઆરડી ના ઉમેદવારો માટે એક સારામાં સારી એવી ખુશ ખબર કહેવાય કે એલઆરડી નું છે મેરિટ છે નીચું જવાની પૂરેપૂરી સંભાવના છે. અને જો આપણે આવી વાત કરીએ કે એલઆરડી જે ભરતી બોર્ડ છે એ ઓપ્ટ આઉટ નો ઓપ્શન આપે તો છે આ વાત શક્ય બની શકે છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.